કોઈ પાઠ જાત જાતની મુશ્કેલીઓ લાવશે, પણ આ મુશ્કેલીઓનો સામનો કરવો એ શિક્ષકનું ખરું કામ છે. આપણે શું કરી રહ્યા છે? આપણી મુશ્કેલીઓનો આપણે સામનો કરતા શીખતા નથી અને એને બાળકો પર ફેંકી દઈએ છીએ. અને પ્રિન્સિપલ્સ પણ ઘણી વાર એવું જ કરતા હોય છે. એમની જે મુશ્કેલી છે એ શિક્ષક પર ફેંકી દે છે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ એ કોઈ એક વર્ગને માટે નથી કરી રહ્યા. દરેક મનુષ્યએ જે પણ વર્ગમાં હોય, વ્યવસાયિક રીતે કે સામાજિક રીતે, કઈ રીતે આપણી સામે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સામનો કરવો, એને સમજવું, આપણી અંદર એક એવી ઉર્જા પેદા કરવી કે જે આ સમસ્યાઓથી ડરે નહીં. આ જ ખરી કેળવણી છે દરેક વ્યક્તિની. તો આ કેળવણી પોતાને માટે આપણે જ કરવાની છે. કોઈની પાસે આશા રાખવાની નથી. સાથે સાથે કરી શકીએ. કોઈ એમાં ઊંડાણમાં ગયો હોય એ આપણને દિશા દર્શાવી શકે, પણ આપણે જ ચાલવાનું છે, આપણે જ એમાં પગલાં ભરવાના છે. તો જે વખતે આ ભાવ આપણી અંદર આવી જશે તો આપણી અંદર એક આત્મબળ આવશે, એક આત્મવિશ્વાસ આવશે. અને પછી આપણે અંદર જેમ જોતા જઈશું, આપણે શીખતા જઈશું આપણા માટે, આપણને દેખાશે કે બહારના કરતા આપણે પોતે જ આપણા આત્મબળને ઓછું કરવાનો કાર્ય કરી રહ્યા છીએ. બહાર તો કરી જ રહ્યું છે, પણ આપણે જો જોઈએ કે હું માહિતીને બહુ વધારે મહત્વ આપી રહ્યો છું અને એને કારણે કેળવણીનું કાર્ય હું જ નથી કરી રહ્યો, તો હવે પ્રશ્ન ઉઠશે કે હું માહિતીને કેમ આટલું બધું મહત્વ આપી રહ્યો છું? શું કહેશું આપણે? શિક્ષક શું કહેશે? એ કહેશે કે મને એવું કહેવામાં આવ્યું છે કે આટલો કાર્યક્રમ પૂરો કરવાનો છે. 18 વ્યાખ્યાનો એક વીકમાં પૂર્ણ કરવાના છે. લિમિટેડ કોર્સ, એને કોર્સ પૂરો કરવામાં જેટલો રસ છે એના કરતાં બાળક શું સમજ્યો કે કેટલું થયો એ બાજુ રહી જાય. એટલે એની મર્યાદામાં એવો એને બાંધી દેવામાં આવ્યો છે. પણ જે શિક્ષકો ખુલ્લા છે કે જે સાચા અર્થમાં કેળવણીકાર રહ્યા છે એ આમાંથી બહાર રહીને પણ મર્યાદાને તોડીને એ અંદરની જે સંવેદનશીલતા છે એ એમને એ તરફ લઈ ગઈ છે. બિલકુલ, કારણ કે આપણી સંસ્કૃતિ તો સાહેબ એટલી બધી મહાન છે કે શિક્ષણ અને મૂલ્યોની વાત આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય ઉપનિષદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં ઠાંસીને ભરેલી છે. હવે આજનો વિદ્યાર્થી એને જો તમે એમ કહો કે તું ઉપનિષદ વાંચ કે પુરાણ વાંચ અથવા ગીતા વાંચ, તો એને આજે કમ્પ્યુટરમાં રસ છે, આઈટીમાં રસ છે અને એની દોડ કંઈક જુદી દિશામાં છે. એને આ કેવું કેટલા અંશે યોગ્ય હોય? તો જરાક એને જુદા સ્વરૂપમાં ઢાળીને વિદ્યાર્થીની સામે એ જ વર્ગખંડમાં ફિઝિક્સનો વિષય ભણાવતા પણ એ વાત મૂકી શકાય ખરી. બિલકુલ. પણ થયું શું છે આ દેશમાં, મને જે દેખાઈ રહ્યું છે કે બહુ ઊંડાણની વાતો થઈ છે, પણ એ વાતો આજે ભારરૂપ બની ગયેલી છે. કારણ કે એ વાતોમાં આપણે સંશોધન નથી કરી રહ્યા. એ વાતને આપણે ગ્રંથ બનાવી દીધો છે, શાસ્ત્ર બનાવી દીધું છે અને એને માની લીધું છે. જ્યાં સુધી પ્રશ્નોત્તરી અને આપણા જીવનની સાથેનું એનું એકચ્યુઅલ કનેક્શન નહીં જોઈએ આપણે, ત્યાં સુધી આપણે આ બધા આદર્શો બની ગયા છે. અને આજનો વિદ્યાર્થી, આજનો યુવાન આ આદર્શોથી કંટાળી ગયો છે અને આ હકીકત છે. એને મર્યાદા પણ એને દેખાતી રહી છે. અને આ આદર્શોની વાતો કરનારા અને એમનું એકચ્યુઅલ જીવન એ વચમાં એટલો મહાન ભેદ છે. તો આ જીવનની વાતો છે, કરવાની વાતો નથી, જીવવાની વાતો છે. બરાબર. તો જ્યાં સુધી આ પ્રશ્નોને આપણે ઉઠાવીશું નહીં, જીવીશું નહીં, અને જે વિચારનો ભાર બોજ બનેલો છે એને અંદરથી મંથન નહીં કરીએ, એને હચમચાવીશું નહીં, ત્યાં સુધી આજનો જુવાન એમાં જવાનો નથી. એટલે શિક્ષકે વાત કહ્યા કરતા એને અનુસરવી
એના જીવનના એના એના ક્રિયા દ્વારા ના, વિદ્યાર્થી એ સામે વાત મૂકવી એ એટલે વાત શું છે પહેલા એને સાંભળો તો ખરા. હમ. એને 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 સાંભળવી પડશે. એને એને એવા મનથી સાંભળવી પડશે જે માનવા વાળું મન છે, કે જે પણ વડીલોએ કહ્યું છે, જે પણ ઋષિમુનિઓએ કહ્યું છે એ બધું સત્ય છે અને મારે તો એને માનવાનું જ છે. એ મનથી આજના સમાજમાં જ્યારે સાયન્સે બધી જ વસ્તુને ક્વેશ્ચન કરવાની શરૂ કરી છે અને એ ક્વેશ્ચનિંગનો પાવર દેખાઈ રહ્યો છે, હમ. તો એક પ્રશ્ન પૂછતા ઇન્ક્વાયરીની જરૂર છે, માનવાની જરૂર નથી. પણ આપણે જો ખરેખર ઇન્ક્વાયરી કરીશું તો એ વાતોની અંદરનું જે સત્ય છે, જે તથ્ય છે, એ આપણા જીવનમાં આપણે લાવી શકીશું. બરાબર ને એ તથ્યો કયા છે? શ્રવણ, હમ. મનન. તો આપણે જે સાંભળવું કહી રહ્યા છે એ સાંભળવું, શ્રવણ, અને કઈ રીતે સાંભળવું? હૃદયપૂર્વક સાંભળવું, ખાલી કાનથી નહીં સાંભળવું. તો એવા ઘણા તત્વો છે. આર્ટ ઓફ ઓબ્ઝર્વેશન કહીએ હમ. તો જે બાળક જે એક મેઘધનુષને જુએ છે એની અંદર જે એ ફીલ કરે છે, એક સુંદર પુષ્પને જોઈને ફીલ કરે છે, અને જે કલાકાર છે જેની અંદર સંવેદના છે, જે એ જુએ છે અને એ પછી ચિત્રને ઉતારે છે, તો એ ઉતારવાની અંદર જે આખી વચ્ચેનો જે પ્રોસેસ થયો એ અંદર આવ્યું, જે ગ્રહણ આવ્યું એ ત્યારે જ આવ્યું જ્યારે એ જોવાની અંદર તન્મય હતો, એકરૂપ હતો. તો આપણા જીવનના પ્રશ્નો પ્રત્યેને પણ આપણી એક દ્રષ્ટિ એ રીતે કેળવતા જઈએ તો એ સંવેદના વિકસિત થતાં થતાં એને સાચા અર્થમાં આ જે આર્ટ ઓફ ઓબ્ઝર્વેશન, આર્ટ ઓફ લર્નિંગ, એ લર્નિંગની અંદર આ ત્રણેય વસ્તુનું સંકલન કરી શકાય. આપણે વિચારની પરે ની ઘણી વાતો આપણે દેશમાં થઈ છે. અને વિચાર ને એક જાતનું જાણે કે બહુ નાનું છે એવું રૂપ અપાઈ ગયું છે. તો અને એ જ પ્રમાણે આપણે મનની પરે ની ઘણી વાત થઈ છે. અને મન બહુ જ ગૌણ છે, પણ જ્યાં સુધી આપણે મનને નહીં સમજીએ, જ્યાં સુધી આપણે વિચારને નહીં સમજીએ, ત્યાં સુધી વિચારની પરેનો વિચાર બીજા વિચારોને બાંધી દે છે. અને મને લાગે છે કે આ દેશમાં વિચારને ખોલવાની જરૂર છે, અને સાયન્સ એ કાર્ય કરી રહ્યું છે, એ વિચારને ખોલી રહ્યું છે, એ પ્રયોગાત્મક જીવનને વિકસિત કરી રહ્યું છે. તો વિજ્ઞાન અને આધ્યાત્મ અને ધર્મ, આ ત્રણની વચમાં સંવાદ બહુ જ જરૂરી છે. બિલકુલ. આપણે બધાને જુદા કમ્પાર્ટમેન્ટ્સ બનાવી દીધેલા છે. છોકરો વિદ્યાર્થી વિજ્ઞાન ભણી રહ્યો છે અને બીજી બાજુ ધર્મમાં આંધળો છે. હમ. તો આ કઈ જાતનું વિજ્ઞાન, આ કઈ જાતનો ધર્મ? અને અધ્યાત્મ? અધ્યાત્મ તો ખાલી બોલાઈ રહ્યું છે. અધ્યાત્મ ત્યારે શરૂ થાય જ્યારે મનુષ્ય પોતાની જાતને સમજવાનું શરૂ કરે. અને આપણે જે સંબંધમાં જીવી રહ્યા છીએ એ સંબંધની અંદર જે થઈ રહ્યું છે વાસ્તવિકતામાં, એને જ્યારે આપણે જોતા થઈએ, ઢાંકતા નહીં. હમ. તો આપણે જે જોવાની શીખવાની કળામાં જોવું, આપણે આપણો સંબંધ પર વાત કરીએ. હમ. શું વાલી નો વિદ્યાર્થી સાથેનો, એના પુત્ર કે પુત્રીની સાથેનો સંબંધ ઈચ્છા પૂર્તિનો છે? શું બાળક
માતા પિતાની ઈચ્છાઓને પૂર્તિ માટે જન્મ્યો છે, કે બાળકનું પોતાનું એક મન છે, પોતાના એક સંસ્કાર છે, પોતાની ઉર્મિઓ છે, અને એ જીવન પોતાની જાતને સમજવા માટે બનેલું છે. આપણે આપણા વિચારો બાળકને આપી રહ્યા છીએ. શું બાળકની પાસે પોતાનો વિચાર પણ હોય એવું આપણે વિચારવા તૈયાર છીએ? તો આપણો સંબંધ વિકૃત થઈ ગયો છે. જો આપણે બાળકની અંદરની ઉર્મિને સમજવાની કોશિશ જ નથી કરતા, એના વિચારને સમજવાની કોશિશ જ નથી કરતા, અને એના વિચાર અને આપણા વિચારની વચ્ચે તાદાત્મ્ય, કઈ રીતે આપણે એને સમજીએ, કઈ રીતે એ આપણને સમજે, કઈ રીતે આપણે બંને સાથે મળીને વિચાર શું છે સમજીએ, અને વિચારને પરે કોઈ સત્ય છે, કોઈ જીવન છે, સાથે મળીને સમજીએ. જ્યાં સુધી આ ભાવના આપણે સમજ્યા જ નથી, ત્યાં સુધી આપણો સંબંધ વિકૃત છે. એ આપણે જોઈ રહ્યા છીએ. મને એવું લાગે છે રાજેશભાઈ કે જ્યારે આ સંવાદ સાધવાની વાત છે, એ સંવાદનો સેતુ જ તૂટી ગયો છે. એટલે આજની પેઢીની જો વાત કરીએ અને આજના સમયની વાત કરીએ, ત્યારે કેટલા મા બાપ એવા છે કે જે બાળક જ્યારે કોલેજથી ઘરે પાછું આવે ત્યારે એને ખભે હાથ મૂકી અને એને પૂછતા હશે કે આજે કયા કયા લેક્ચરમાં તું શું શું ભણ્યો, આજે તારી કોલેજની અંદર તે શું કર્યું, તારા કયા પ્રોફેસર તને ગમે છે ને તારા કયા પ્રોફેસર તને નથી ગમતા. આ બહુ નાનકડી વાત છે, પણ એ સંવાદ કેટલા ઘરોમાં થતો હશે, આ એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે આપણે આપણા બાળકને, જે વિદ્યાર્થી છે, એને નાનપણથી જ એની ઉર્મિઓને, જે એની ઉર્જાને તો વિકસવાની વાત નહીં, એને તો બિલકુલ એને ઉગવા જ નથી દીધી. બાળક કેજીમાં આવે ત્યારથી જ એની પર જે ભાર મૂકી દેવામાં આવે છે, એના વજન કરતાં તો એની બેગનું વજન વધારે હોય છે, સ્કૂલ બેગનું. તો ત્યારથી જ બાળકની ઉપર એ વજન નાખી દેવામાં આવે છે, એટલે ત્યાંથી જ કચડાવવાની તો શરૂઆત થઈ ગઈ. એટલે આપણે કેટલા બધા મોરચે એક સાથે લડવાની વાત કરવી પડશે. જો કશોક બદલાવ લાવવો છે, જો કંઈક કરવું હશે, તો એ બદલાવ તો બહુ અગાઉથી લાવવાની જરૂર પડશે. કે જ્યારે બાળકને તમે કેજીમાં મૂકો છો, એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ અત્યારે આ ટીવી સ્ક્રીન ઉપર આ વાત સાંભળી રહ્યા છે, એની સામે આ વાત મૂકીએ, કારણ કે ક્યારેક આજથી 2 વર્ષ રહીને કે 5 વર્ષ પછી તમે પણ એક સંતાનના પિતા બનવાના છો. તો તમારા બાળકોની ઉર્મિઓને, એની ઉર્જાને તમે કચડી ના નાખો, એ વાત આપણે બિલકુલ અહીંયાથી ચોક્કસ એ વિદ્યાર્થીઓને સમજાવીએ. એટલે વાલીઓમાં પણ એક ભ્રમ છે કે મેં બાળકને એડમિશન અપાવી દીધું, સ્કૂલમાં દાખલ કરાવી દીધો, વ્યવસ્થા કરી દીધી, એટલે મારું કામ પૂરું થયું. હા, એમાંથી બહાર નીકળી એને જોવું પડશે, સમજવું પડશે કે શિક્ષણ કેળવણી આપવામાં મારું પણ એમાં યોગદાન જરૂરી છે. જેને આપણે સામાન્ય રીતે આપણે શિક્ષણ કેળવણી દ્વારા એક કન્સર્ન સિટીઝન, નિસ્બત ધરાવતો નાગરિક કે નિસ્બત ધરાવતો વ્યક્તિ ઊભી કરવી હશે તો શરૂઆત નીચેથી જ કરવી પડે. અને આજે આપણે એમ કહીએ છીએ કે માં જેટલું બાળક સાથે સમય ગાળતું હશે ઘરે કે બહાર બી, તેટલું પિતાનું એ અર્થમાં ઓછું છે. એટેચમેન્ટ ઓછું છે. ઓછું એટેચમેન્ટ તો ઓછું નથી, પણ મર્યાદા નામે કે મારે કમાવા જવાનું છે, આ બધા કારણો આપીને. પણ જો પરિવારમાં એ શરૂઆત થાય કે અઠવાડિયે એક દિવસ પણ બાળક સાથે બેસીને એ શું કરે છે, એની શું ઉર્જાઓ છે, એની શું સમજણ છે, એ ક્યાં એને મૂંઝવણ છે, ક્યાં મુસીબતો છે, એવો એક સંવાદ જો ત્યાંથી શરૂ થાય તો એ દિશામાં એને પોતાને જીવનનો આનંદ ત્યાંથી શરૂ કરે છે. આપણે તો થઈ શું રહ્યું છે કે દરેક જણ આ બધું સાંભળે છે, એની સાથે સહમત પણ થાય છે, પણ પછી કહે છે કે આ બધું બહુ અઘરું છે, અને આપણી પાસે આ વસ્તુ કેમ ના થઈ શકે એના કારણો બહુ છે. તો જ્યાં સુધી આપણે કારણોમાં જીવીશું ત્યાં સુધી આપણામાં એ ઉર્જા નહીં આવે જે આ વસ્તુને બદલવા માટે મદદરૂપ બને. અને મને લાગે છે એ ઉર્જા એક જ રીતે આવશે, જ્યારે આપણે
જોઈશું કે આપણે બહુ શુદ્ર બની ગયા છીએ. હમ. આપણે અંદર આઘાત થવાની જરૂર છે કે આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણે કારણો શોધી રહ્યા છે સાચું નહીં કરવા માટેના, અને કેમ આપણે ખોટું કરી રહ્યા છે, કેમ આપણે જીવનથી દૂર જઈ રહ્યા છે, એના આપણી પાસે બહુ કારણો છે. હું નથી કહેતો કે કારણોમાં હકીકત નથી, પણ જ્યાં સુધી આપણે બહિર્મુખ છીએ ત્યાં સુધી આપણને કારણો મળ્યા જ કરશે. જે ઘડીએ આપણે જોઈશું કે આપણી પાસે છૂટકો જ નથી, જ્યારે ચોઇસલેસ સિચ્યુએશનમાં મનુષ્ય મુકાય છે ત્યારે એની અંદરથી બહુ જ ઉર્જા ઉપજે છે. તો કઈ રીતે આ ચોઇસલેસનેસ ઊભી કરવી એ મારા સામે એક પ્રશ્ન છે. ના સાહેબ, એ તો મને તો એવું લાગે છે કે આ પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. આજે પશ્ચિમના દેશોમાં તમે જુઓ કે સાયકોલોજિસ્ટ એટલા બધા પ્રમાણમાં વધી ગયા છે. આપણે ત્યાં જેમ શાકની લારીઓ હોય છે તેવી સ્થિતિમાં સાયકોલોજિસ્ટ ત્યાં આગળ વધારે છે. સાયક્રેટિસ્ટ સાયકોલોજિસ્ટનું પ્રમાણ વધી ગયું છે. અને સૌથી વધારે ટીનેજર્સના પ્રોબ્લેમ્સ જે છે પશ્ચિમના દેશોમાં તમને જોવા મળે છે. એની કમ્પેરિઝનમાં ભારતની અંદર હજુ એટલી પરિસ્થિતિ વિકટ નથી બની. હજુ જ્યાં બાળકની સાથે માતા પિતાનો સંવાદ અથવા એના આચાર્યનો સંવાદ, એના શિક્ષકનો સંવાદ હજુ એટલા બધા પ્રમાણમાં ખરાબ નથી થયો જેટલો પ્રમાણમાં પશ્ચિમમાં ખરાબ છે. જેટલો પ્રમાણમાં બાળક પશ્ચિમમાં એકલું છે એ પ્રમાણમાં આપણે ત્યાં હજુ નથી. પણ જો અત્યારે આ સમયે જો એની કાળજી નહીં લેવાય તો ચોક્કસપણે એવું લાગે ખરું કે આપણે ત્યાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થતા બહુ જાજો સમય નહીં જાય. આપણે વિકાસ વિશેનો ભ્રમ છે. આપણે વિકાસ કોને કહીએ છીએ? બાહ્ય વિકાસ કે આંતરિક વિકાસ? અને એની દોટમાં એટલે આપણે જે કહીએ છીએ મટીરિયલિઝમનું પ્રેશર જે છે એ તરફ પણ આપણે જોવું પડશે. એ જે વાતાવરણ છે એ નિર્માણ કેવી રીતે થયું, અને એમાં એ જો ખરેખર મને એ સ્પર્શતું હોય તો મારે એના પર ગંભીરપણે વિચાર કરવો. એ વિચાર કરવાનો સમય, કારણ કે અત્યારે તમે જોઈએ કે કોઈ મા બાપને પૂછીએ કે તમારો દીકરો ઘેર મહેમાન આવે ને પૂછે કે ભાઈ શું દીકરો શેમાં ભણે છે, તો કોલેજમાં જાય છે. અચ્છા, કોલેજમાં જાય છે, કયા વર્ષમાં છે? એક મિનિટ પૂછવું પડશે. હા, આ સ્થિતિ લગભગ 50% ઘરોમાં જોવા મળે છે. પણ એમની પાસે એના માટે કારણો છે. ને કારણોમાં સાહેબ કારણ સાચા છે. ના કારણો છે, પણ એ કારણો કેમ છે? એટલે દાખલા તરીકે ધોરણ 12 સુધી વિદ્યાર્થીની પાછળ સંપૂર્ણ ફોકસ હતું. તું ભણ, તું વાંચ, હું તારા માટે રાત્રે ઉજાગરો કરું, હું તારા માટે ચા કોફી બનાવું, તારા માટે સારામાં સારા ટ્યુશનની વ્યવસ્થા કરું. અને તારે મેથ્સ નબળું છે તો એ મેથ્સ નબળું છે ને કયા ચેપ્ટરમાં ક્યાં વિદ્યાર્થી વીક છે એ મા બાપને વધારે ખબર હોય છે. એ 12મા ધોરણ સુધી વિદ્યાર્થીની પાછળ પડેલા છે. એટલે કેજીથી લઈ અને 12th સુધી આપણે બાળકની પાછળ દોડીએ છીએ મા બાપ તરીકે, અને સડનલી 12th જેવું પાસ થઈ જાય છે વિદ્યાર્થી એટલે તરત જ ખબર નહીં એને છૂટો મૂકી દે છે કે અચાનક રાતોરાત મોટો થઈ ગયો. પણ તો બહુ સહેલું છે જોવાનું. કારણ શું છે? જ્યાં સુધી બાળક નાનો છે ત્યાં સુધી તમે એને દબાવી શકો છો. એ દબાવ એક સ્પ્રિંગની જેમ એની ઉપર પડ્યું છે. એ જેમ મોટો થવા માંડે છે એ નથી દબાવવાનો તમારાથી, પછી તમને દબાવવા માંડી રહ્યો છે. તો આ દબવું અને દબાવવું એ આપણો સંબંધ છે. પણ રાજેશભાઈ, ખરેખર એવું લાગે છે ખરું કે આ ખરેખર દબાવવાની પ્રક્રિયા, એટલે 12મા ધોરણ સુધી આપણે દબાવી રહ્યા છે બાળકોને, સંપૂર્ણ રીતના દબાવ્યા. એટલે 12મા ધોરણ સુધી સંપૂર્ણ, અને 12મા પછી સડનલી તમે એને છૂટો મૂકી દીધો. પણ એ દબાવ્યા તે બી મારી કલ્પના મુજબ બાળકને શું છે એ તો એ વિચાર્યું જ નથી. હા, એક્ઝેક્ટલી. હું ડૉક્ટર હોઉં માટે મારો બાળક ડૉક્ટર થવો જ જોઈએ. જી. પણ એ બાળકમાં ડૉક્ટર થવાની પોટેન્શિયલ છે કે નહીં એનો તો મેં વિચાર જ નથી કર્યો. અરવિંદભાઈ, એક ફોન આવી રહ્યો છે અમદાવાદથી, આપણે સાંભળી લઈએ. હાલો, હાજી, અમદાવાદ લાઈન પર આવશો. હેલો. હાજી. હાજી, અમદાવાદ એલડી આર્ટ્સમાંથી પ્રોફેસર જયદેવ ભોલા બોલું છું. બોલો બોલો ભોલા સાહેબ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સરસ ડિસ્કશન કમલભાઈ. રાજેશ, એક મારી દ્વિધા મૂકું છું જી કે આપણી જે વર્તમાન શિક્ષણ પ્રણાલી છે એમાં તમને એવું લાગે છે કે આ પ્રણાલી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ઓછો આપે છે, નેશનલ એટીટ્યુડ ઓછો આપે છે, એવું તમને લાગે છે? હાજી, આ પ્રણાલી માહિતીને
એકત્રિત કરવામાં અને ગોખણપટ્ટી વધારવામાં બહુ જ મહત્વ આપી રહી છે, પણ બાળકને વિચાર કરવામાં, પ્રયોગ કરવામાં એનો કોઈ બહુ અભિગમ નથી દેખાઈ રહ્યો. બરાબર. અને આ પ્રણાલી શિક્ષકોએ અને પ્રિન્સિપલોએ સાથે મળીને બદલવી જ રહી, જો આપણે ખરેખર બાળકને પ્રેમ કરતા હોઈએ તો. અને બદલી શકાય એમ છે. એના માટે ઘણા એક્સપેરિમેન્ટ્સ થયેલા છે. ટગોર, કૃષ્ણમૂર્તિ, શ્રી અરવિંદ, ગુજરાતમાં ગીજુભાઈ બધેકા, જાત જાતના એક્સપેરિમેન્ટ થયા છે. આપણા શિક્ષકોએ એમને જોવાની જરૂર છે અને એની સાથે એક સંશોધન ભાવની જરૂર છે. પણ શિક્ષકે એના પહેલાં તો પોતાની અંદર આ ભાવ જતો રહ્યો છે એ પ્રમાણિકતાથી જોવાની જરૂર છે. એક આઘાત થવાની જરૂર છે. એ આઘાત જ આપણને કંઈક જુદી દિશામાં લઈ જવાની પ્રેરણા લાવશે. રાજેશભાઈ, ભોલા સાહેબની જે વાત હતી એ કે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ આઈક્યુ જે છે વિદ્યાર્થીનો સતત એ ઊંચો કરવાનો પ્રયાસ કરીએ છીએ આજની શિક્ષણ સિસ્ટમમાં. ઇમોશનલ કોશન જે છે ઇક્યુ એ સમહાઉ આપણે એની તરફ આપણું ધ્યાન નથી. અને જ્યાં આજે વિજ્ઞાન પણ એમ કહી રહ્યું છે કે આઈક્યુ અને ઇક્યુ કરતાં એસક્યુ એ ખરેખર માણસને માણસ બનાવે છે. તમે માણસ છો એની સાબિતી એ છે, કારણ કે આઈક્યુ અને ઇક્યુ કેટલાક અંશે પ્રાણીઓમાં પણ જોવા મળતો હોય છે, પણ એસક્યુ એ ફક્ત ને ફક્ત હ્યુમનમાં જોવા મળે છે, માણસમાં જોવા મળે છે. તો આપણે એસક્યુ સુધી તો પહોંચી જ નહીં શકીએ જો આપણે હજુ સુધી ઇક્યુ વિદ્યાર્થીને નથી આપણે આપી શકતા, અથવા એનું ઇમોશનલ કોશન્ટ જે છે એને આપણે ઉપર નથી લાવી શકતા. તો શિક્ષણની અંદર એવું શું કરીએ કે જેથી વિદ્યાર્થીનું ઇક્યુ ડેવલપ થાય? એક તો કમલભાઈ, રાજેશભાઈએ શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં જ કહ્યું હતું કે સેન્સિટિવિટી, વી આર નોટ ટ્રાઇંગ ટુ સેન્સિટાઇઝ અવર સ્ટુડન્ટ્સ. અને સેન્સિટિવિટી એક શિક્ષક જો ના આપી શકે વિદ્યાર્થીઓને, ખાસ કરીને હું એવું માનું છું કે ઉચ્ચ શિક્ષણમાં, એ મારા ખ્યાલમાં વી હેવ ટુ મેક અ બિગિનિંગ ફ્રોમ ધેર. કે સેન્સિટિવિટી જો એક શિક્ષક આપી શકતો હોય, સેન્સિટિવિટી ઓફ એવરીથિંગ, લિસનિંગની સેન્સિટિવિટી હોય, સ્પીચની હોય, નોલેજની એબ્ઝોર્પ્શનની સેન્સિટિવિટી હોય. પણ અગેન આઈ કમ બેક ટુ ધી ઓરિજિનલ પોઈન્ટ કે સેન્સિટિવિટીની શરૂઆત શિક્ષકને પોતાની જાતથી કરવી પડે. પોતે સેન્સિટિવ કેટલો છે. અને વન્સ અગેન રાજેશભાઈએ બહુ જ સરસ રીતે એને કહ્યું હતું કે એક પ્લેટફોર્મ જોઈએ કે જ્યાં પ્રિન્સિપલ પણ આવે, મેનેજમેન્ટ પણ આવે ને શિક્ષક પણ આવે. અને જે પરસ્પર પ્રશ્નોત્તરી જે તમે સજેસ્ટ કરો છો, વિચ ઇઝ આઈ બિલીવ ધી બેસ્ટ વે ટુ બિગિન ડુઈંગ સમથિંગ. ગ્રોઈંગ ટુગેધરનો સ્પિરિટ જરૂરી છે. ના, પણ અહીંયા આપણે જ્યારે સેન્સિટાઇઝ કરવાની વાત કરીએ છીએ, એ સેન્સિટાઇઝ ચલો એક 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 પ્રાધ્યાપક, એક શિક્ષક સેન્સિટાઇઝ થઈ ગયો અને એનામાં એ આઘાત એને પહોંચ્યો પણ ખરો અને એ એટલો જાગૃત થયો પણ ખરો. પણ વગેરે મુદ્દો ત્યાં આવે છે કે એ વિદ્યાર્થીનો ઇમોશનલ કોશન જે પ્રશ્ન આપણી સામે મુકાયો હતો, ભોલા સાહેબે જે પ્રશ્ન આપણી સામે રેઝ કર્યો કે એ વિદ્યાર્થીનો ઇમોશનલ કોશન કેવી રીતના ક્લાસરૂમમાં, કારણ કે આપણે તો શિક્ષણની વાત કરી રહ્યા છીએ અને શિક્ષણને આપણે આ 4 દિવાલોમાં જ મૂકી દીધું છે, આ ચોકઠામાં. તો આ ચોકઠામાં રહીને એ વિદ્યાર્થીને માહિતી તો આપી જ રહ્યો છે, એટલે આઈક્યુ ડેવલપ કરી રહ્યો છે, પણ એટ ધ સેમ ટાઈમ એનું ઇક્યુ કેવી રીતના ડેવલપ કરશે? નહીં, પહેલું તો એ છે કે માહિતી આપવાથી આઈક્યુ પણ ડેવલપ થઈ શકે. હા, એ પણ એક પ્રશ્ન છે. તો માહિતી તો બહુ જ ગૌણ વસ્તુ છે. આપણે બાળકને વિચારવંત કરવો છે, ગુણવંત કરવો છે અને એની અંદરની સૃજનશીલતાને બહાર કાઢવી છે, એની અંદર જે સેન્સિટિવિટી છે એને બહાર કાઢવી છે. તો એ તો આપણે બહુ જ દૂર છે એનાથી. પહેલાં તો આપણને આનો આઘાત થવાની જરૂર છે કે આપણે બહુ જ દૂર છીએ. આપણે તો આપણે જે કરી રહ્યા છે એમાં એટલા આનંદ રચી રહ્યા છે કે મેં તો આનાથી આ લોકોના કરતાં મેં વધારે કર્યું. તો આ તુલનાત્મક ભાવથી જ્યાં સુધી આપણે કામ કરીશું તો આપણી અંદર એ ઉર્જા નહીં આવે
જે આપણને એ જે આઘાત પહોંચાડે છે કે જીવન જીવવું એટલે શું. હું એક શિક્ષક છું, પણ હું પહેલા મનુષ્ય છું, અને હું આ તંત્રમાં જે પગાર લઈ રહ્યો છું એના કરતાં પહેલાં મારું રિલેશનશિપ મારા બાળકની સાથે છે, જે મારી ઉપર નિર્ભર કરી રહ્યો છે, જે મને શ્રદ્ધાની નજરથી જોઈ રહ્યો છે, એની શ્રદ્ધા સાથે હું શું કરી રહ્યો છું. તો જ્યારે આપણે આ વસ્તુ પર આપણને અંદરથી એક વેદના થાય. પણ આ તો વેદના શિક્ષકની થઈ, રાજેશભાઈ. ના, પણ શિક્ષકની વેદના જે છે એ વેદનામાંથી જ જવાબો નીકળવાના છે. એ વેદનામાંથી, અને જવાબ શિક્ષક જ શોધવાનો છે. મારું માનવું છે કે વેદના આપણી બહુ દબાઈ ગયેલી છે. આપણે બહુ જલ્દી જે કરી રહ્યા છે એનાથી સંતુષ્ટ થઈ રહ્યા છીએ. બીજા કરતાં આપણે થોડું વધારે કરી રહ્યા છે તો આપણને એનાથી આપણે સંતુષ્ટ છીએ કે ભાઈ પેલા લોકો તો ખાલી જ માહિતી જ આપે છે, હું તો થોડો વિચાર કરતો કરી રહ્યો છું, હું કરી રહ્યો છું. પણ પહેલાં તો હું પોતે જ, મારો વિચાર જ કુંઠિત છે. મારી અંદર પ્રેમ ભાવ જે છે એ, મારી પાસે ઘણા કારણો છે જેને કારણે હું પ્રેમ નથી કરી શકતો. તો પહેલાં તો આપણે આત્મસાત કરીએ છીએ કે આપણે કારણોની અંદર જીવી રહ્યા છીએ, આપણે લિમિટેશન્સમાં જીવી રહ્યા છીએ અને લિમિટેશન્સને સપોર્ટ કરી રહ્યા છીએ. જો આપણી અંદર એવો ભાવ આવે કે મારે લિમિટેશન્સથી ઉપર જીવવું છે, અને જ્યાં સુધી હું લિમિટેશનથી ઉપર નથી જીવી રહ્યો ત્યાં સુધી મારો પ્રેમ પણ લિમિટેડ થઈ રહ્યો છે. આપણે તો લિમિટેશન મોટા વિદ્યાર્થીના પક્ષે, એટલે કે બાળકના પક્ષે જોઈએ તો એ છે, જેમ હમણાં આગળ જ આપણે વાત કરી કે આ સિસ્ટમ જે છે કેજી થી લઈ અને પીજી સુધી, આ કેજી ટુ પીજીની અંદર એ એવો પીસાય છે કે એ ઘરમાં એને રહેવાનો સમય કેટલો મળે છે. એટલે જે તાદાત્મ્ય, જે ઇમોશનલ લેવલ એનું ડેવલપ થવું જોઈએ, જે સેન્સિટિવિટી એનામાં ડેવલપ થવી જોઈએ, ક્યારે થાય કે તમે તમારા કુટુંબની સાથે સમય ગાળો છો, તમારા મા બાપની સાથે. પણ આપણે તે તંતુ કેજીથી પીજી સુધીમાં તો સાવ તોડી જ નાખીએ છીએ. એટલે 12મા ધોરણ સુધીની સ્થિતિ એ હોય છે કે છોકરું સવારના 5 વાગે ટ્યુશનનો પહેલો ક્લાસ હોય અને રાત્રે 10:30 વાગે એનો છેલ્લો ક્લાસ હોય, અને આવીને એવો થાકેલો પાકેલો હોય કે એને કંઈ વાત કરવાના હોશ ના હોય. આ આપણું સ્કૂલિંગ થયું. અને પછી કોલેજની અંદર એનાથી સાવ કંઈક જુદી જ પરિસ્થિતિમાં લાવીને બાળકને ફેંકીએ છીએ કે એ પછી એના ગ્રુપની અંદર ને એની અંદર ને ત્યાં પછી મા બાપને સડનલી રાતોરાત 12મા ધોરણ પછી નેક્સ્ટ મોર્નિંગમાં એવું રિયલાઇઝેશન આવે છે કે હવે આ મોટો થઈ ગયો છે, એટલે હવે એને આપણે કંઈ જોવાની જરૂર નથી, કારણ કે એ સડનલી એક રાતમાં બાળક મોટો થઈ ગયો, 12મામાંથી F5માં આવ્યો ત્યાં સુધી. એટલે એનું જે ઇમોશનલ જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ તો સાહેબ આપણે થવા જ નથી દેતા. હું શું કહી રહ્યો છું કે આ તંત્ર જે છે એ તંત્રને ઢીલું કોણ કરવાનું છે? વાતો તો ચાલ્યા જ કરશે. આ તંત્રને ઢીલા કરવા માટે તમારા ને મારામાં, શિક્ષકમાં જો એક અસીમ ઉર્જા નહીં આવે તો આપણે બધા કારણો આપ્યા કરીશું, અને કારણો જ વાતો છે. બિલકુલ. તો શિક્ષણ અને જીવન રહસ્ય, એ જીવન રહસ્યની જે વાત છે, આપણને અંદરથી ચોટ મારી રહી છે કે આપણું જીવન બહુ સીમિત થતું જઈ રહ્યું છે, બહુ સુપરફિશિયલ બનતું જઈ રહ્યું છે, આપણું એટલે પોતાનું અને આપણા સમાજનું, આપણા બાળકોનું. તો એ જો આપણને એનું દુઃખ છે, અને એ દુઃખને આપણે બહુ જલ્દી એના માટે રસ્તો ના શોધી નાખીએ એને ઓછું કરવા માટે, એ દુઃખની અંદર જો આપણે જઈ શકીએ ઊંડાણમાં, અને દુઃખને સાંભળીએ, એને જોઈએ, એના પર અવલોકન કરીએ, એનું નિરીક્ષણ કરીએ કે આ બધું, આ સીમા કઈ રીતે ઊભી થઈ રહી છે, અને આપણે જ કઈ રીતે આપણી જાતને ભયના વશથી સીમિત કરી રહ્યા છે. તો અંતર મનમાં જવું જ પડશે. ત્યાં જ ઉર્જા છે, ત્યાં જ જવાબ છે. બિલકુલ. પણ આપણે શું કરી રહ્યા છે? આપણે પદ્ધતિઓમાં જવાબ શોધી રહ્યા છે. પદ્ધતિની જરૂર છે, પણ પદ્ધતિને ઉર્જાભેર કેવી રીતે ચલાવીશું? પદ્ધતિની અંદર નવા સંશોધન કઈ રીતે આવશે? એ શું ખાતરી કે પદ્ધતિ પણ આપણી અંદરના સડાની અંદર ફસાઈ નહીં જાય?
તો અંદર કામ કરતા કરતા આપણે બહાર કામ કરવું પડશે. ખાલી અંતર્મન નહીં, અંતર્મનને સમજતા સમજતા, પ્રશ્નોનો સામનો કરતા કરતા, એને અવલોકન કરતા સમજતા, અને એને માટે આ શીખવાની કળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. અને આપણી પાસે નથી આ કળા. તો આ કળા નથી નું જ્યારે આપણને અંદરથી ભાન થશે ત્યારે એ કળાને શીખવાની ઈચ્છા થશે. ત્યાં સુધી કળાની વાતો થશે. બરાબર. જ્યારે આપણું ઘર એક આગમાં છે એવું ભાન થશે તે વખતે બધા જ રસ્તાઓ ખુલવા માંડશે. બંબાવાળાનું એડ્રેસ આપણને નથી ખબર એવું આપણે નહીં કહીએ. શું કરું સાહેબ, મને એડ્રેસ નહોતું, મારી પાસે નહોતું. આ બધા કારણો છે. તો આપણે અંદરથી મર્યાદા પ્રત્યે જાગૃત થઈએ. આપણે અંદરથી બળી રહ્યા નથી. આપણી અંદર એક ઉદ્વેગ નથી. વેદના છે એના. જવાબો છે અને કારણો છે. જવાબ કેમ ફળીભૂત નથી થતા? જી અરવિંદભાઈ, હા આપ કંઈક કહી રહ્યા હતા. એ આપણે જે કંઈ છે સ્વીકારી લીધું છે હા, અને એ આપણને સ્પર્શતું બી નથી. અને નોટ ઓનલી ધેટ, પણ કેટલેક અંશે તો આપણે એની સાથે સેટ થવાના પ્રયત્ન કરીએ. જે સ્વીકારવાનું તો બાજુ રહ્યું. જી. તો એ જ્યાં સુધી અંદરથી એ જાગૃતિ નથી થતી, અંદરથી એ નથી થતી, ત્યાં સુધી એની આપણે કઈ રીતે એમાંથી બહાર નીકળી શકીશું? મને ગૂંગળામણ થઈ રહી છે જ્યારે હું એમાંથી કંઈક મથામણ કરીશ. બિલકુલ. અને બીજી બાજુ મથામણ કરવા માટેનો આપણો આત્મવિશ્વાસ બી તોડી નાખે.